તમારી સમક્ષ પ્રાયોગિક મનોવિજ્ઞાન અને મનોવૈજ્ઞાનિક કસોટીઓ, એક્સપેરિમેન્ટલ સાયકોલોજી એન્ડ સાયકોલોજીકલ ટેસ્ટ 007 આપણે સ્ટડી સેન્ટર જઈને જે પ્રયોગો કરવાના છે એ કયા કયા છે એના માટે તમારે ઇગ્નો સેન્ટરની લાઇબ્રેરીની મુલાકાત લેવી પડે. ત્યાં પુસ્તકો અવેલેબલ છે. હિન્દી અને ઇંગ્લિશમાં પુસ્તકો અવેલેબલ છે. એટલે મારા વાલા વિદ્યાર્થીઓને ખાસ વિનંતી કે જે કંઈ હું અહીંયા પ્રેક્ટિકલ કેવી રીતે કરવાનો એની સૂચના આપું એ ધ્યાનથી સાંભળવી અને જે તે સ્ટડી સેન્ટરમાં પણ જવું. ત્યાં પણ પ્રોફેસરો તમને ઉપલબ્ધ છે. તમારો સમય તમને કયો માફક આવે છે, કારણ કે બહુ સમજી શકાય એવી વાત છે કે તમે જ્યારે એક્સટર્નલ એડમિશન લ્યો છો, ડિસ્ટન્સ લર્નિંગ દ્વારા જ્યારે તમે કંઈક ડિગ્રી મેળવવાનો પ્રયત્ન કરો છો ત્યારે ઘણીવાર તમે જોબ કરતા હોય, ટૂંકમાં સમયનો અભાવ હોય છે. તો તમે જે લોકો વિદ્યાર્થી છો, ગુજરાતમાં અમદાવાદમાં રહ્યો છો કે રાજકોટમાં રહ્યો છો, તો ત્યાં ઇગ્નો સેન્ટર અવેલેબલ છે. એટલે જે તે સ્ટડી સેન્ટર એની સાથે જોડાયેલું હોય અને ત્યાં કાઉન્સલર જે છે એ તમને પ્રાયોગિક મનોવિજ્ઞાન એટલે કે 007 વિશે માર્ગદર્શન પૂરું પાડશે. MPCL 007 એનો એક પ્રયોગ આપણે જોઈ લીધો, ભાટિયા બુદ્ધિ કસોટી. તો એ પ્રયોગ કેવી રીતે કરવાનો, એની પ્રાયોગિક યોજનાઓ કેવી છે, એમાં કયા સાધનોનો ઉપયોગ કર્યો, બધા વગેરે આપણે ડિટેલ્સમાં આપણે વાત કરી. આજે આપણે વાત કરશું કૌટુંબિક સમાયોજન સંશોધનિકા. ફરીવાર કૌટુંબિક સમાયોજન સંશોધનિકા. તો આ જે કૌટુંબિક સમાયોજન સંશોધનિકા છે એમાં સૌપ્રથમ નામ, એટલે તમારું નામ નહીં, જે સંશોધનિકા, જે પ્રશ્નો, જે કસોટીઓ તમે પ્રયોગ કરતાને આપો છો એનું પૂરું નામ, એની ઉંમર, એની જાતિ, વિદ્યાશાખા, ધોરણ, જ્ઞાતિ, સંસ્થાનું નામ, એના માતા પિતાનું શિક્ષણ અને વ્યવસાય, માતાનું શિક્ષણ શું છે, માતાનો વ્યવસાય શું છે, કુટુંબનો પ્રકાર કે જેમાં તમે સંયુક્ત કે વિભક્ત વગેરે, કુટુંબમાં સભ્યો કેટલા રહે છે, એની વાર્ષિક આવક અને ઘરનું સરનામું અને મોબાઈલ નંબર કે જે કંઈ તમારું પરમેનન્ટ એડ્રેસ હોય તે. તમને એમ થાય કે આટલી બધી ડિટેલ્સ કેમ માગે છે, તો તમને ટાઇટલ ઉપરથી જ ખ્યાલ આવશે કે કૌટુંબિક સમાયોજન સંશોધનિકા. તમે જો આજે દિન પ્રતિદિન લગ્ન સંસ્થા એ તૂટતી જાય છે. આજે લોકો લિવિંગ રિલેશનશિપની વાતો કરતા થઈ ગયા છે અને સમાજમાં જે લગ્ન પ્રથાનું પહેલા મહત્વ હતું એ મહત્વ આજે નથી જોવા મળતું. આજે તમે કોર્ટમાં જાઓ તો પુષ્કળ
જેને કહેવાય કે એક તમને ત્યાં જાઓ તો તમને કોર્ટ જેવું ઓછું લાગે અને શાક માર્કેટમાં તમે આવી ચડ્યા હોય એવું વાતાવરણ છે. 125 એટલે કે મેન્ટેનન્સના કેસો ઢગલાબંધ પડેલા છે. જજ જે છે એ માત્ર તારીખો જ આપે છે. 5-5 વર્ષ 10-10 વર્ષે એ કેસ ચાલવા આવે છે અને માંડ પૂરા થાય છે. એમાં પણ ન્યાય મળતો હશે કે કેમ એ એક ક્વેશ્ચન છે. છતાંય લોકો સાથે સાથે બેસીને સમાયોજન નથી સાધી શકતા, એ વાસ્તવિકતા છે. એટલો બધો ઈગો અને અહમ નડે છે કે સામસામે કદાચ બેસે તો અઠવાડિયામાં પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. કાં એ પતિ પત્ની જે છે એ ભેગા થઈ જાય ને કાં છૂટા પડી જાય. પરંતુ એવું નથી કરવું. અત્યારે લોકોનું માનસ એટલું બધું વિકૃત થઈ ગયું છે કે હેરાન કરવાની વૃત્તિ જોવા મળે છે. કોઈ પણ સ્ત્રી કે પુરુષ હોય તો એમાં એક પક્ષે એવું જોવા મળે છે કે તારી સાથે રહેવું જ નથી, બસ ખાલી તને હેરાન કરવી છે અથવા તો કરવો છે. કોઈ ધ્યેય નથી હોતો, કોઈ ધ્યેય નથી હોતો સુખી થવાનો કે કોઈને સુખી કરવાનો. બસ બદલો લેવાની ભાવના. તો આવું શા માટે? ઘણીવાર આવા કેસ આવે તો કોર્ટ લેવલે પણ કાઉન્સલર તમને મળે છે. જે રીતે કોઈ વકીલ હોય એ રીતે જે કાઉન્સલર છે એ તમને લોક અદાલતમાં અથવા તો જો તમે સમાધાન કરવા માંગતા હોય, જો તમે કંઈક બાંધછોડ સાથે કેસ પૂરો કરવા માંગતા હોય અથવા તો તમને તમારી ભૂલ સમજાણી હોય, તમે તમારા અહમને બાજુ પર મૂકીને જીવન કેવી રીતે જીવાય એની સલાહ એક કાઉન્સલર ત્યાં તમને આપે છે. ખરેખર બંનેને પ્રોબ્લેમ છે કે નહીં? ઘણીવાર એવા કેસ આવે કે પતિ પત્નીને કોઈ પ્રોબ્લેમ હોય જ નહીં, પણ એને સાસુ સસરાનું ધ્યાન ન રાખવું હોય છોકરીને, અથવા તો આર્થિક પરિસ્થિતિ એટલી સદ્ધર ના હોય અને મોજશોખના સાધનોથી એ જે છોકરી કે છોકરો ટેવાયેલા હોય, પૈસા ઉડાડવાની ટેવ હોય, લોન ઘણી બધી લઈ લીધી હોય, દેવું થઈ ગયું હોય, તો ખાસ કરીને આર્થિક પ્રશ્નો, એમાં ભ્રષ્ટાચાર, બેકારી, ગરીબી ઘણી બધી બાબતો ભાગ ભજવતી હોય છે. પરંતુ કૌટુંબિક સમાયોજન સંશોધન એકાની આપણે પર્ટિક્યુલર વાત કરીએ તો આજે સંયુક્ત કુટુંબમાં રહેવું કોઈને ગમતું નથી. અને સંયુક્ત કુટુંબમાં રહેતા હોય તો પણ 4 બેડરૂમ કે 5 બેડરૂમ કે બહુ મોટું ઘર હોય, માની લ્યો કોઈ પૈસાદારનું, તો એ લોકો એના બેડરૂમમાંથી જલ્દીથી બહાર આવતા નથી. ઘણા ઘરમાં હજી એવું જોવા મળે કે ભાઈ કંઈ નહીં, બધાની રીતે જીવો, બધાની પર્સનલ લાઈફ માટે બેડરૂમ તો છે જ. તો ડ્રોઈંગ રૂમ તમને આમ એના ઘરે જતા ખ્યાલ આવી જાય કે એ લોકો રહેવા ખાતર સાથે રહે છે, બાકી અંદરથી રાજી નથી. એકબીજાના બેડરૂમમાં જવું હોય કે એકબીજાના છોકરાઓ રમતા રમતા કાકીના રૂમમાં જતા રહે અથવા તો ભાભુના રૂમમાં જતા રહે, અથવા તો એક દેર કુંવારો હોય તો એ ડ્રોઈંગ રૂમમાં બેસી રહે, જલ્દીથી એના ભાઈના રૂમમાં જઈ ન શકે. આવું વાતાવરણ પણ મેં જોયું છે. બહારથી તમને બધું સરસ લાગે, ઓલ ઇઝ વેલ, ઉપરથી માભો અંદરથી ગાભો. ટૂંકમાં એક બહાર ઇમ્પ્રેશન જમાવવા માટે પણ આવા કુટુંબો ઉપલબ્ધ છે, જેમાં 12-15 લોકો રહેતા હોય અને પાછા એટલા જ કામવાળા હોય, 12-15, એટલે લગભગ માની લ્યો ને કે 25-30 લોકો એક ઘરમાં રહેતા હોય, એટલું મોટું ઘર હોય. બધાના ટેસ્ટ અલગ અલગ હોય, બધાની ડિમાન્ડ અલગ અલગ હોય. પેલો રસોઈયો 3 થી 4 શાક બનાવે અને પછી બહારથી પાછા પિઝા પણ મંગાવવાના,
એટલે આ એક લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે બધાની. તો આવા વખતે કૌટુંબિક સમાયોજન એટલે શું? ભાઈ સમાયોજન એટલે આ કુટુંબમાં એવો રિવાજ છે કે ભાઈ તમે ગમે તે કરો, ગમે ત્યાં જાઓ, 8 વાગે તો એક જ ટેબલ ઉપર બધાએ જમવા બેસવાનું, એમાં કોઈ દલીલ નહીં ચાલે. તો કમસે કમ એટલું તો સારું છે કે એ લોકો એક ટેબલ ઉપર બેસીને જમે છે. પછી ભલે એમાં અમુક લોકો નખરા કરતા હોય કે ભાઈ મને આવું જમવું નથી એટલે હું બહારથી મેં પિઝા ઓર્ડર કર્યા છે, તમે બધા જમવાનું શરૂ કરી દો, મારા પિઝા હજી આવતા જ હશે. આવું બને. એટલે આવું જે કુટુંબ હોય ને ત્યાં સૌથી વધારે કામવાળાને બહુ જલસા હોય, કારણ કે એનું સરસ મજાનું રાંધેલું એને ભરપેટ ખાવા મળે. કારણ કે આ લોકો તો બધું લગભગ બહારથી ટેવાયેલા હોય છે ઓર્ડર. છોકરાઓના એવા અલગ અલગ પેલા ડિમાન્ડ હોય. તો આજે કુટુંબ સમવત્તા આયોજન એટલે કે સરખે ભાગે આ કામ વેચી લેવું કે કંઈ પણ હોય તો એને સમાયોજન કહેવાય. તો એમાં વ્યક્તિગત માહિતી પત્રકમાં મેં તમને કીધું એમ કે જે વ્યક્તિને તમે આ સંશોધનિકા આપો છો એ વ્યક્તિનું વ્યક્તિગત માહિતી પત્રક એટલે કે એની ડિટેલ્સ, એની ઉંમર, એનું એજ્યુકેશન. ઘણીવાર એવું બને કે શૈક્ષણિક લાયકાત, તમે MA MPhil PhD હોય તો તમારી આગળથી એવી અપેક્ષા રાખવામાં આવે કે તમે ભણેલા ગણેલા છો અને સમજતા નથી. જતું કરવાની ભાવના તો તમારામાં વધારે હોવી જોઈએ. પણ ઘણીવાર ઊંધું જોવા મળે છે. ગરીબ ઘરની દીકરી વહુ તરીકે આપણા ઘરમાં આવી હોય, ભલે 10 પાસ હોય, પણ એ સમાયોજન પેલી MA PhD કરેલી હોય એના કરતાં બહુ સારી રીતે સમાયોજન કરી શકે. કારણ કે એ એક નબળા વાતાવરણમાંથી પૈસાદાર કુટુંબમાં આવી હોય, એટલે યુઝ ટુ એટલે એ પરિસ્થિતિથી, નબળા વાતાવરણથી થોડીક યુઝ ટુ હોય છે. બીજું કે થોડીક વધારે દબાયેલી હોય છે, કારણ કે એની પાસે એજ્યુકેશન નથી, આર્થિક સ્વતંત્રતા નથી. તો આ પ્રમાણે ટૂંકમાં એ જે કંઈ રિઝલ્ટ આવે એના અનુસંધાનમાં તમે કેટલા એજ્યુકેટેડ છો, તમે 10 ધોરણ પાસ છો તોય સમાયોજન સાધી શકો છો. તો એની આખી વાત કે ચર્ચા અલગ હોય છે. મેં તમને હમણાં જ કીધું એમ. અથવા તો ઘણીવાર એવું હોય કે બહુ ભણેલા ગણેલા હોય તો એને અભિમાન હોય એનું, બરોબર, સ્વમાન સારી વાત છે પણ અભિમાન હોય કે ભાઈ મારા કુટુંબમાં તો હું એક જ વહુ એવી છું જે MA PhD છું કે પ્રોફેસર છું, બીજી બધી તો સામાન્ય છે. એટલે આ બેનબા ઘરમાં એક પુરુષ હોય એ રીતે જ બિહેવિયર કરતા હોય, અને બીજી બધી એની જે દેરાણી જેઠાણી હોય તો એ તો કંઈ છે જ નહીં. મૂંઘાદાટ કપડાં પહેરવા, ગાડી લઈને જવું, આવીને સીધું રસોડામાં નહીં પણ ફ્રેશ થઈને ટેબલ ઉપર જમવા બેસી જવું. તો સંયુક્ત કુટુંબમાં પણ સમાયોજન તો કરવું જ પડે, કારણ કે આ બેનબા ત્યારે જ નોકરી કરી શકે છે જ્યારે ઘરમાં આટલા બધા સભ્યો છે. એના પોતાના બાળકોનું ધ્યાન પણ એની દેરાણી કે જેઠાણી રાખે છે. એને ખબર નથી કે એ જમીને સૂઈ ગયું એનું બાળક. તો અહીંયા અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ. તો આ પ્રકારના પ્રશ્નો જે છે એ આ સંશોધનિકામાં જોવા મળે છે કે કૌટુંબિક સમાયોજન ઘણી જગ્યાએ તો કુટુંબ જેવું જ ના હોય. હૂતો ને હૂતી બે જ, બહુ તો એક બાળક, અમે બે, અમારા એક, અમારું એક, અથવા અમારા બે. હવે જ્યારે વિભક્ત કુટુંબમાં બાળકોનો ઉછેર થાય છે તો એ બાળકનું રમકડું કદાચ કોક અડે, મામાના ઘરેથી મામાનો દીકરો આવે વેકેશનમાં, હમણાં દિવાળી આવશે, તો એના જે રમકડા જે છે એ સંતાડી દેશે. કેમ? તો કે બસ મારા રમકડા છે, હું મારા રમકડા કોઈને રમવા ન દઉં. શા માટે? કારણ કે એનામાં એ સહકારની ભાવના વિકસી જ નથી.
કારણ કે ઘરમાં એના જેવું નાનું બીજું કોઈ બાળક છે જ નહીં. જો એ સંયુક્ત કુટુંબમાં એનો ઉછેર થાય તો એ ક્યારેય એવું નથી માનતું કે આ રમકડું માત્ર મારું જ છે, અથવા તો આ રમકડાથી હું પોતે જ રમી શકું, એવું એને એ ભાવના નથી વિકસતી. જ્યારે આ તો ચીડચીડિયું થઈ ગયું હોય છે, ઓવર પ્રોટેક્ટિવ ચાઇલ્ડ જેને આપણે કહીએ. કારણ કે એના ઘરમાં કોઈ આવતું જ નથી, અથવા તો એના મા બાપે એને કે એવું કંઈ શીખવાડ્યું જ નથી કે આ રમકડું પાડોશીના છોકરાને પણ રમવા દેવાનું હોય. ઘરે કોઈ મહેમાન આવે તો પણ તારા રમકડા તારે બધાને બતાવવાના હોય કે જો મારી આગળ આટલા બધા છે, ચલો આપણે રમીએ, આમાંથી તમને શું ગમે છે. તો ઘણા બાળકો એકલરૂડા થઈ જાય છે. તો ઘણા બાળકો એકલા રહેવાથી બિચારા ભાવ ભૂખ્યા પણ થાય છે કે એને ગમે છે કોક એના ઘરે આવે તો, કારણ કે એકલા એકલા તો બિચારા શું કરે. એટલે ઘણીવાર તો માતા પિતા જ્યારે નોકરી કરવા જાય ત્યારે પાછળથી છાના માના બાળકો એના મિત્રોને ભેગા કરે છે અને રમે છે, એવું પણ જોવા મળે. પણ ડિપેન્ડ તમને કેવા સંસ્કારો મળ્યા છે, તમે કેવા વાતાવરણમાં તમારો ઉછેર થયો છે, તમારી આર્થિક પરિસ્થિતિ શું છે, તમારા મમ્મી પપ્પા બંને કમાય છે, તમારા મમ્મી શું હાઉસવાઈફ છે, તો એના ફાયદા અને ગેરફાયદા બંને છે. એ જ રીતે ઘણીવાર એવા કુટુંબો હોય છે, હવે એવા પણ કુટુંબો જોવા મળે છે કે પપ્પા ઘરે રહેતા હોય અને મમ્મી કમાતા હોય, અથવા તો પપ્પાનો પગાર મમ્મીના પગાર કરતા ઓછો હોય. તો આવું બાળક જે છે એ પોતાની મમ્મી, માતૃત્વ સત્તાક કુટુંબ જેને કહીએ, મમ્મીથી ડરી ડરીને રહેતું હોય, અથવા તો મમ્મી કે એમ કરે અને પપ્પાની કોઈ વેલ્યુ ના હોય. આપણે સોશિયલ મીડિયામાં પણ એક બધાને હસાવવા માટે ઘણીવાર આવા જોક અથવા તો આવા વિડીયો બનાવીને રીલ બનાવીને મૂકતા હોઈએ છીએ. 2 મિનિટ માટે આપણને સારું લાગે કે પપ્પા કચરા પોતા કરતા હોય ને મમ્મી કચકચ કરતી હોય ને, અને તમે એ વસ્તુને એન્જોય કરતા હોય. પરંતુ ખરેખર આ એક બાળકના માનસ ઉપર એક આખી એની નેગેટિવ ઇફેક્ટ હોય છે. આજે જે યુગ જે છે, આપણે આજે વિકાસની વાત કરી રહ્યા છીએ, ત્યારે સ્ત્રીને સ્વાધીન થવાની વાત કરી રહ્યા છે. સ્વાધીન થવું સારી વાત છે, નોકરી કરવી સારી વાત છે, પરંતુ જ્યારે સ્ત્રી પોતાના ઘર માટે કમાય છે, પોતાના કુટુંબ માટે કમાય છે, ત્યારે એનું આખું પરસેપ્શન અલગ હોય છે. અને માત્ર પોતાના માટે જ કમાતી હોય, પોતાની જ ખરીદી કરવી, પોતાનો પગાર રાખી મૂકવો, અથવા તો પોતાનો પગાર જે છે એ પિયરમાં રાખવો, અથવા તો સાચા પગારની કોઈને જાણ ન થવા દેવી. દિવાળી જેવો તહેવાર આવે તો ત્યારે એ પોતાની ફિક્સ જે છે એ તોડે નહીં, અને સતત પાણીપુરી ખાવા જવી હોય તો એ પોતાના પતિની આગળ 20 રૂપિયા લે. આવી મેન્ટાલિટી વાળી સ્ત્રીઓ પણ જોવા મળે છે. તો જ્યારે સમાયોજન, જેમાં પ્રેમ, હૂંફ, શરણાગતિ, જતું કરવાની ભાવના અને સહન શક્તિ હોય તો તમે સમાયોજન કરી શકો છો. સૌથી પહેલું પ્રેમ. જ્યાં પ્રેમ ન હોય ત્યાં આપણને જલ્દીથી આપણે સમાયોજન સાધી ન શકીએ. જે રીતે ભેંસને પોતાના શિંગડા જે છે એ ભારે ન પડે, પરંતુ નણંદના છોકરા જો આવી જાય તો એને ટાઈમ નથી, ક્યારે જશે, અથવા તો બહારથી જમવાનું મંગાવી લેવું. જોબમાંથી હું થાકી ગઈ હોય ને એટલે પછી હું આટલા 4-5 જણાની રસોઈ તો ના ફાવે ભાઈ, થાકી ગયા હોય એટલે. પરંતુ જો પ્રેમ અને લાગણી હશે નણંદ ઉપર, તો એના છોકરાને પોતાના જ છોકરા જેવી ટ્રીટમેન્ટ આપશે. પોતાના 2 છોકરાની રસોઈ કરવાની છે તો 2 વધારે, એમાં શું. પરંતુ આ માનસિકતા ત્યારે આવે જ્યારે તમને કોઈ પ્રેમ કર્યો હોય અને એનું તમારે રીપે કરવાનું હોય. એટલે
જે કૌટુંબિક સમાયોજન છે અને ભારતીય મનોવિજ્ઞાન અથવા તો ભારતીય સંસ્કૃતિ તમે જુઓ તો અહીંયા તો ભિન્નતામાં એકતા અને એકતામાં ભિન્નતાની વાત કરીએ છીએ અને આખા વિશ્વ બંધુત્વની ભાવના અને એક ફિલોસોફી સાથે તત્વજ્ઞાન સાથે આપણે જોડાયેલા છીએ ત્યારે મને લાગે છે ત્યાં સુધી અન્ય પશ્ચિમી સંસ્કૃતિ કરતા આપણે વધારે સમાયોજન સાધી શકીએ છીએ. ઘણીવાર તો જે તે વ્યવસાયની જગ્યા હોય, જે સંસ્થા હોય, ત્યાં પણ કંઈક નબળી વસ્તુ હોય તો એને આપણે ઢાંકીએ છીએ, ઢાંક પીછાડો કરીએ છીએ કે ક્યાંક મારી સંસ્થાનું ખરાબ ન લાગે. કોઈ એક સ્ટાફમાં એક વ્યક્તિ જે છે એ અવકચંડુ હોય અથવા બેવકૂફ હોય તો આપણે એનું કામ પણ સંભાળી લઈએ છીએ. પ્રિન્સિપાલ કે જો ને પેલો કામ નથી કરતો, કઈ સાહેબ માથાકૂટ નહીં કરતા, એ હું કરી નાખીશ. કારણ કે અંદરથી એક પેશન છે તમારું કે એ જોબ સેટિસ્ફેક્શન તમને મળવું જોઈએ, તમારું ઇન્વોલ્વમેન્ટ છે કામ પ્રત્યેનું, કાર્ય પ્રત્યેનું. તમે ઘણીવાર વર્કોમેનિયાથી પણ પીડાતા હોય. ઘણાની માનસિકતા એવી હોય કે હૈયું બાળવું એના કરતાં હાથ બાળવા સારા. કોકને 10 વાર કેવું કે આ લેક્ચર લઈ લે એના કરતાં આપણે જ લઈ લઈ તો. એટલે એને સમાયોજન કહેવાય. ઘણીવાર લોકો એનો મિસયુઝ પણ કરતા હોય છે, પણ એ સમાયોજન સાધવામાં તમને અંદરથી આનંદ મળવો જોઈએ. 12 જણા તમારા ઘરે જમવા આવવાના છે તો તમારું મોઢું ના ચડી જવું જોઈએ, તમને એક આનંદ હોવો જોઈએ કોઈને જમાડવાનો. એ જ રીતે આજે તમે જુઓ કે કૌટુંબિક સમાયોજન ક્યાંય જોવા નથી મળતું, બહુ ઓછું એનું પ્રમાણ થઈ ગયું છે. કારણ કે કુટુંબ જ જોવા નથી મળતું, સંયુક્ત કુટુંબો જે છે એ વિખરતા જાય છે. આજે માતા પિતાને પણ વૃદ્ધાશ્રમમાં મૂકી દેવાની વાત આપણા સમાજમાં જોવા મળે છે. આજે તમે જુઓ કેટલા બધા વૃદ્ધાશ્રમો ખુલ્યા છે. ખાલી અમદાવાદની વાત કરું તો અમદાવાદની આજુબાજુ થોડી ગામડાઓથી માંડીને અમદાવાદ પ્રોપરમાં લગભગ 20 તો વૃદ્ધાશ્રમો હશે. તો શું ખૂટે છે? સમાયોજન માટે આ એક સંશોધનનો વિષય છે. તો સમાયોજન કોને કહેવાય અને આ સંશોધનિકામાં આપણે કેવા પ્રશ્નોનો ઉપયોગ કરીશું તો એનું ખાલી તમને વાત કરી દઉં તો પ્રસ્તુત સંશોધનિકા મુખ્ય ઉદ્દેશ્ય વ્યક્તિનું કૌટુંબિક સમાયોજન તપાસવાનું છે. સંશોધનિકા વ્યક્તિના સામાજિક જીવનને સ્પર્શતા કેટલાક પ્રશ્નો આપ્યા છે. તમારે પ્રત્યેક પ્રશ્ન કાળજીપૂર્વક વાંચી વિચારીને પ્રામાણિકપણે તેના યોગ્ય જવાબો આપવાના છે. બરોબર, આ તમે એને સૂચના આપી. હવે આ પરીક્ષા કે બુદ્ધિ કસોટી નથી. બરોબર, આ પ્રશ્નના જવાબ આપો છો તો એ કઈ મારે તમારી પરીક્ષા નથી લેવાની એવું કહેવાનું, અથવા તો તમારું આઈક્યુ લેવલ કેટલું છે એ મને જાણવામાં રસ નથી. પ્રશ્નનો સાચો કે ખોટો જવાબ પણ નથી. દરેક પ્રશ્નનું પોતાનું વિશિષ્ટ મહત્વ છે. જવાબ આપતા પહેલા પ્રત્યેક પ્રશ્ન વાંચો અને તમારો જે જવાબ હોય તે પ્રમાણે તેની સામે આપેલા હા કે ના ઉપર ગોળ રાઉન્ડ કરો. ઉદાહરણ સ્વરૂપે પહેલો પ્રશ્ન આવો હોઈ શકે કે તમારા ઘરના સભ્યો વચ્ચે સારો મેળ છે એમ તમને લાગે છે? એટલે અંદર અંદર બધા સરસ રીતે રહે છે. હવે મમ્મીને કોઈ પ્રશ્ન આપવું છે તો મમ્મીને આની માહિતી વધારે ખબર હોય. પપ્પાને આ પ્રશ્નનો જવાબ પૂછે તો એને ઉપરથી બધી ડિટેલ્સ એટલી બધી ખબર ના હોય કે કયા ભાઈ બહેનને બધું. કારણ કે મમ્મી વધારે ઘરમાં રહેતી હોય, મમ્મીની વધારે જવાબદારી હોય બાળકોના ઉછેર માટે ખાસ કરીને. હજી સુધી તો આપણા સમાજમાં આવું છે. તો
કોઈ સ્ત્રીને આનો પ્રશ્ન પૂછશો તો એ વધારે સચોટ જવાબ આપી શકે, બરોબર. હવે તમારી સાથે તમને ન ગમતી વ્યક્તિ, તમારી સાથે ન ગમતી વ્યક્તિ રહે છે, એમાં તમે હા ઉપર ટીક કરો, એનો અર્થ એમ કે 5 જણામાં એક વ્યક્તિ એવી છે કે જે તમને નથી ગમતી. એ સાસુ પણ હોઈ શકે, નણંદ પણ હોઈ શકે, ઘણીવાર આપણને આપણા સંતાન પ્રત્યે પણ એક અણગમો હોય તો એ સંતાન પણ હોઈ શકે, અને પતિ રોજ કકળાટ કરતો હોય, કચકચ કરતો હોય તો પતિ પણ હોઈ શકે. હવે સંશોધનિકા આપનાર એક વ્યક્તિ પહેલા જવાબમાં હા હોવાથી હા ઉપર ગોળ કર્યું, અને બીજા પ્રશ્નના જવાબમાં ના હોવાથી ના ઉપર ગોળ કર્યું. અહીં તમે જે માહિતી આપશો તે માહિતી ખાનગી રાખવામાં આવશે, માટે ધ્યાનપૂર્વક એક પછી એક પ્રશ્ન વાંચી તેના પ્રામાણિકપણે બતાવ્યા મુજબ જવાબ આપવાના રહેશે. હવે આ જે કૌટુંબિક સંશોધનિકા છે એના જુદા જુદા 45 પ્રશ્નો છે. એ પ્રશ્નો તમને સ્ટડી સેન્ટરમાં મળી રહેશે, તમારે ઘરેથી લાવવાના ના હોય, અને તમારી જર્નલમાં પાછળ પણ રાખવામાં આવશે, બરોબર. અને એ જર્નલ જે છે એ પણ તમને સ્ટડી સેન્ટરમાંથી મળશે. 8 પ્રયોગોમાંનો એક પ્રયોગ આ પણ છે, જેનું નામ છે કૌટુંબિક સમાયોજન સંશોધનિકા. જે રીતે મનોવલણ લોકોના બદલાય, જે રીતે લોકોની ખ્વાહિશ બદલાય, જે રીતે લોકોની સમસ્યા બદલાય. ઘણીવાર જ્યારે હું એમએમાં ભણતી અને ક્લાસમાં પંખો નહોતો તો એને એક સમસ્યા તરીકે અમે જોતા નહોતા, ના હોય ઘણીવાર, પણ આજે એસી ના હોય તો પણ એક સમસ્યા છે. એટલે બદલાતા જતા યુગમાં લોકોની માનસિકતા પણ ઘણીવાર બદલાય છે, માટે આ એ સમાયોજન સંશોધનિકા જે છે એ સુધારેલી આવૃત્તિ છે. કારણ કે સમય પ્રમાણે જો તમે બદલાવ નહીં, સમય પ્રમાણે પ્રાયોગિક સાધનોમાં ફેરફાર કરવામાં ન આવે તો એની વિશ્વસનીયતા અને યથાર્થતા છે એ જોખમાય છે. માટે સુધારેલી આવૃત્તિનો ઉપયોગ કરવો જોઈએ. હવે સમાયોજનનો પહેલો પ્રશ્ન છે કે તમને લાગે છે કે તમારા ઘરમાં હજુ બાળક હોય તેમ સમજી તમારી સાથે વર્તાવ કરવામાં આવે છે? ઘણીવાર કોઈ 13 કે 14 વર્ષના બાળકને તમે આ સંશોધનિકા આપી હોય, 9મા ધોરણ કે 8મા ધોરણમાં ભણતા દીકરાને, તો અને અથવા તો એવું બને કે 3 ભાઈ બહેનો હોય ને આ વચેટીઓ હોય, વચેટીઓ એટલે 2 નંબર. તો ઘણીવાર કુટુંબમાં કેવું હોય છે, આ મોટો હોય ને એને જ આ કામ કરવાનું, મોટો હોય ને એ જ પિકનિકમાં જાય, અથવા તો નાનો હોય ને એને જ એની ભૂલ માફ કરવામાં આવે, વચ્ચેનો હોય ને એનો બિચારાનો મરો થઈ જાય, બરાબર. એટલે વચ્ચેનાની કોઈ વેલ્યુ ન હોય, કુટુંબમાં એનું કોઈ મહત્વ ન હોય એવું એને સતત લાગે રાખે, અથવા તો તને ખબર ના પડે, તું હજી બહુ નાનો છો. અને મોટો ભાઈ એવું કરે તો એમ કે હા એ તો મોટો છે, એ તો તને લાફો મારે એમાં વાંધો નહીં, પણ તું એના કરતા નાનો છો એટલે તારે લાફો નહીં મારવાનો. તો આવા બાળક જે છે તો એ હા ઉપર ટીક કરશે બિચારો, બરાબર, કે ભાઈ મને બધા એમ કે મને બધું, હું મેચ્યોર છું, મને બધી ખબર પડે છે, છતાં મારા ઘરના એવું માનવા તૈયાર નથી કે મને બધી ખબર પડે છે. તો એ સ્વાભાવિક છે કે હા ઉપર એ ગોળ રાઉન્ડ કરશે. હવે તમારા મિત્રોના ઘરની સરખામણીમાં તમારા ઘરનું વાતાવરણ વધારે સુખી અને આનંદમય છે? જો હવે એ બાળક કેવું વિચારે છે એના ઉપર છે. એ બાળક સંયુક્ત કુટુંબમાં રહેતું હોય, ઘર નાનું હોય, અને માતા પિતા કમ્પલસરી કે જા ભાઈ થોડીક વાર રમવા જા તો હું આટલું કામ કરી નાખું, કચરા પોતા થઈ જાય મારે, અને ઓલું બાળક પરાણે બાજુના રૂમમાં
પાડોશમાં રમવા જાય અને પાડોશમાં એના મમ્મી પપ્પા નોકરી કરતા હોય ને એને મજા પડી જાય પાડોશીના ઘરે, કારણ કે ત્યાં કોઈ રોકટોક કરવા વાળું ન હોય. ઘણીવાર મમ્મી આપણી સ્ટ્રીક હોય અને આપણે ગંદુ કરતા હોય, પરંતુ બાજુના ઘરમાં આપણે ગમે એટલી છૂટ લઈને ગંદુ કરી તો ત્યાં કોઈ છે જ નહીં કેનારું, એટલે સ્વાભાવિક રીતે આપણને એમ થાય કે ના, મિત્રનું ઘર જે છે એ વધારે સરસ છે. ત્યાં કામવાળા વધારે હોય, 5 વાગ્યા પહેલા તો એ જેટલું ગંદુ કર્યું હોય એ બધું કામવાળી સાફ કરી નાખતી હોય, મમ્મીને ખબર ન હોય કે આટલું બધું ગંદુ કર્યું. તો ઘણીવાર આપણું વલણ, આપણી જરૂરિયાત, આપણી મેચ્યોરિટી એ પ્રમાણે આપણે જવાબ આપતા હોય છે. ખરેખર એના ઘરનું વાતાવરણ સારું જ હોય, પણ એને એના મિત્રના ઘરનું વાતાવરણ ગમે છે, કારણ કે ત્યાં ફ્રીડમ છે, ત્યાં કોઈ હોતું જ નથી માટે. અને એ ઉંમર એવી છે કે બાળકોને ફ્રીડમ ગમે, તો આનો જવાબ પણ ઘણીવાર હામાં જ આવે. તમારા માતા પિતા વારંવાર તમારા વર્તનમાં દોષ કાઢતા હોય તેવું તમને લાગે છે? એક તો એ ઉંમર જ એવી છે એટલે એ લગભગ બધા હા જ કહે છે, બરોબર. પછી તમારા માતા પિતા જે કરતા હોય તેનાથી તમને ક્ષોભ થાય છે. ઘણીવાર ટીચર આપણને શિખામણ આપે, ખોટું ના બોલાય, ચોરી ના કરાય, અને બાળક જે છે મોબાઈલમાં સતત પોતાના માતા પિતાને ખોટું બોલતા સાંભળતો હોય, ભ્રષ્ટાચાર કરતા સાંભળતો હોય, કામવાળીને પૂરો પગાર ન દેવો, એના 2 દિવસ ના આવ્યો હોય તો એના પગાર કાપી લેવો, બિચારી કામવાળી રોવા જેવી થઈ જાય, નાના માણસોને અપમાનિત કરવા, હરિજનને આમ દૂર રાખીને રોટલી આપવી. તો બાળક જ્યારે પોતાના કુટુંબમાંથી બહાર નીકળે છે અને બહારની દુનિયા જોવે છે, મિત્રોના ઘરનું વાતાવરણ જોવે છે, ત્યારે ઘણીવાર એવા બાળકોને ક્ષોભ થતો હોય છે કે મારી મમ્મી જે છે એ મારા દાદી સાથે મિસબિહેવિયર કરે છે ત્યારે મને શરમ આવે છે. મારા પપ્પા જ્યારે મારા મમ્મી ઉપર હાથ ઉગામે છે ત્યારે મને શરમ આવે છે. મારા પપ્પા સવારમાં બહુ ગંદી ગાળો બોલે છે ત્યારે મને શરમ ક્ષોભ આવે છે. તો બાળક હા લખવાનું, કારણ કે જે બાળક નાનો હતો ત્યારે તમારા વર્તનનું અનુકરણ કરતો હતો, મોટા થતા એને સમજાણું કે ભલે મારા ઘરમાં ગાળ બોલે છે બધા, ગાળ ન બોલાય, ટીચર એવું કે છે, બરોબર. અને એવા જ બાળકો સ્કૂલમાં ગાળ બોલે છે કે જેના ઘરમાં ગાળ બોલાતી હોય. ખાસ કરીને છોકરાઓ ખૂબ ગાળ બોલતા હોય છે, છોકરીઓ તો હજી ઓછી બોલે છે. અમુક સોશિયલ મીડિયાની પોસ્ટ સમાજને બગાડવાનું કામ કરે છે. કોઈ છોકરીને ગાળ બોલાવીને રીલ બનાવી અને એક વિકૃત આનંદ ઉઠાવો, તો આ એક શરમજનક વાત કહેવાય. આ પ્રકારની રીલ મેં જોયેલી છે એટલે મને કહેવાનું મન થયું. તો આવી રીલ જ્યારે આપણી મોટી બહેન બનાવે તો એ બાળકને ક્ષોભ કે શરમ આવવાની છે, બરોબર. પછી તમારા માતા પિતા વારંવાર તમારા દોષ, એ તો થઈ ગયું. તમારા માતા પિતા પ્રેમ આપે છે? જો પ્રેમ એ બાળકની જીવવાની એક શક્તિ છે. પ્રેમ જેને નથી મળતો, અથવા તો જેની સાવકી માં છે, સ્ટેપ મધર છે, એવા જે બાળકો જે છે એ ઓવર રિજેક્ટિવ બાળક જેને કહેવાય, એવા બાળકોમાં આક્રમક વૃત્તિ જોવા મળે છે. આવા બાળકો છે એ કાં તો એકદમ માથાભારે થઈ જાય છે અને કાં એકદમ બીકણ અને નાની નાની વાતમાં રડી જાય એવા નબળા મનના થઈ જાય છે. એટલે માતા અને પિતા બંનેનો પ્રેમ મળવો બહુ જરૂરી છે. બોમ્બેમાં જે લોકો જીવે છે તો બાળક સૂતું હોય ત્યાં જ એના પપ્પા ટ્રેનમાં નોકરી કરવા જતા રહે, અને જ્યારે આવે રાત્રે 10 વાગે ત્યારે એ બાળક જે છે એ બિચારું સૂઈ ગયું હોય છે.
એટલે ઘણીવાર તો એવું બને કે અઠવાડિયા સુધી પપ્પાનું મોઢું જ ના જોયું હોય. તો આ પ્રકારની નોકરી કે આ પ્રકારનો પૈસો શું કામનો? ઘણીવાર એવું ક્વેશ્ચન થાય. તો માતા પિતા ઘણીવાર પ્રેમ તો કરતા હોય છે, પણ એની આગળ સમય નથી હોતો પ્રેમ કરવાનો. ખાલી મોબાઈલમાં તમને હાય હેલો પૂછી લેવું, અથવા તો પૈસા આપી દેવા. શરાબી પિક્ચરમાં જે પ્રાણ જે છે એ બચ્ચનના ફાધર તરીકે જોવા મળે છે ને બહુ મોટો બિઝનેસમેન હોય છે, અને એ પછી પૈસા જ આપી દે છે, અને બચ્ચન જે છે એ શરાબ અને ખરાબ લતે ટૂંકમાં ચડી જાય છે. એટલે જો બાળકને પ્રેમ ન મળે તો એ સમાજને ભારરૂપ છે, અથવા એક ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ એ વળે છે, અને એના વ્યક્તિત્વનો જે વિકાસ થવો જોઈએ એ થતો નથી. ઘણા ગુજરાતી પિક્ચરો તમે જોયા હશે, મા વિના સૂનો સંસાર, અથવા કોઈ પિતા ગુમાવ્યો હોય. આપણે મધર્સ ડે અને ફાધર્સ ડે ઉજવીએ છીએ, પરંતુ આપણી સંસ્કૃતિની આ દેન નથી, કારણ કે આપણે તો કાયમ મધર્સ ડે અને ફાધર્સ ડેમાં આપણે ઇન્વોલ્વ માતા પિતાની સાથે. પણ જે લોકો નથી મળી શકતા માતા પિતાને, કે જે લોકો વિદેશ છે, પેલું ગીત સાંભળ્યું છે ને, ચિઠ્ઠી આઈ હે ચિઠ્ઠી આઈ હે. તો આ બધી બાબત માતા પિતાનો પ્રેમ બાળકને મળવો બહુ જરૂરી છે. કોઈ 45 વર્ષનો કે 50 વર્ષનો પુરુષ પણ જ્યારે એ અમેરિકાથી પોતાના ઘરે આવે છે ઇન્ડિયા, તો ત્યારે એ બાળક બની જાય છે. અને એ ટૂંકમાં મારો કહેવાનો મતલબ એમ છે કે 50 વર્ષના પુરુષને પણ પોતાના માતા પિતાના પ્રેમની જરૂર હોય છે. કોઈ પણ ઉંમરે તમને માતા પિતાની જરૂર પડે છે. પછી તમે કુસંગમાં હોય અને ખરાબ સંગતમાં હોય, અને તમે ઇગોઇસ્ટિક હોય ને તમને કુબુદ્ધિ સૂજે તો જુદી વાત છે કે તમે તમારા મા બાપને જ વૃદ્ધાશ્રમમાં મૂક્યા હો. પણ માતા પિતાનો જે પ્રેમ છે એ અનકન્ડિશનલ લવ છે, અપેક્ષા વગરનો પ્રેમ છે, બરાબર. અને એનું જ આયુષ્ય ટૂંકમાં વધારે હોય છે. તમે તમારા માતા પિતાને કારણે મિત્રોને ઘરે બોલાવતા ખચકાવ છો? તમે જો ઘણાના ઘરમાં એવી સ્ટ્રિક્ટલી વોર્નિંગ હોય છે કે તારો કોઈ પણ મિત્ર જે છે એ ઘરમાં ન આવવો જોઈએ, એ નીચે ફ્લેટની નીચે મળી લેવાનું, ઉપર કોઈ નહીં ગાલવાના ઘરમાં. તો આવા બાળક પણ મિત્રની આગળ ક્ષોભ અનુભવે છે, એને ખીચ ચડે છે કે યાર આ જો આવા જ બાળકો પછી માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે, કમાતા થાય ને એટલે. કારણ કે આ ખોટી ટેવ છે માતા પિતાની. એવું ના હોવું જોઈએ. કે હા, તમે થોડુંક રિસ્ટ્રિક્ટ કરો કે એ તમારો બાળક કેવા મિત્રો સાથે બોલે છે, એના માતા પિતા કોણ છે, કેટલું સંસ્કારી કુટુંબનો છોકરો છે. અને આપણા ઘરે આવીને એક કોઈ ક્રિએટિવ, ભલે વિડીયો ગેમ રમે, ભલે વાતો કરે, ભલે સરસ મજાની મૂવી જોવે, ઓટીટી પ્લેટફોર્મ ઉપર પિક્ચર જોવે, તમે એની પ્રવૃત્તિ ઉપર ધ્યાન રાખો. પરંતુ એવું ના હોય કે ભાઈ કોઈ ઘરે ના આવવું જોઈએ. કેમ તમારા મિત્રો ઘરે નથી આવતા? માતા પિતાના મિત્રો ઘરે આવે તો બાળક એ નાનું છે તમારા કરતા એટલે એને દબાવવાનું? તો માતા પિતાની પણ ઘણીવાર ઘણી બધી ભૂલો જોવા મળે છે. તો આ પ્રકારની જે સંશોધનિકા છે એમાં આપણને ખ્યાલ આવી જાય છે કે બાળક જે છે એ સમાયોજન કેમ નથી કરી શકતું, અથવા તો સમાયોજન માત્ર એના જ પક્ષે છે. તો એ તમે કોઈ વ્યક્તિ જે છે એ પોતાના વિચારોનું, પોતાની જરૂરિયાતોનું, પોતાની ઈચ્છાનું સમન કરે, એટલે કે સમન કરવું એટલે સમજીને છોડવું, સમજીને અપનાવવું. અને જ્યારે પોતાની ઈચ્છાનું દમન કરે તો ત્યારે એને એક પ્રકારની નફરતની ગાંઠ બંધાય છે કે મારા મિત્રોને મારા મમ્મી પપ્પા ઘરે નથી આવવા દેતા ને, પછી હું જોઈ લઈશ. જ્યારે હું કમાતો થઈશ ને, અથવા હું મારું ઘર બનાવીશ ને, ત્યારે એમ કહીશ. એ લોકો ગરડા થશે ને ત્યારે હું એમ કહીશ કે ભાઈ અહીંયા આપણા ઘરે બધાને ભેગા નહીં કરવાના, બુઢા બુઢીને મંદિર જઈને બેસો.
ઘરમાં આપણે ભજન કરવાના નહીં ભાઈ. બહાર આ બધું વાડી બુક કરાવો એક દિવસની અને તમારા પેન્શનના પૈસા ખતમ કરો, બરોબર. ઘરમાં આવા ભજન ભજન માથું દુખી જાય છે. કહેવાનો મતલબ એમ છે કે જો બોએગા વહી પાએગા, तेरा किया आगे आएगा, सुख दुख है क्या फल कर्मों का, जैसी करनी वैसी भरनी. તો એના મૂળમાં તમે જાઓ કે એ લોકો કેમ વૃદ્ધાશ્રમમાં છે. તો જીવનમાં પોતાના બાળકો ઉપર એમણે ખૂબ ત્રાસ ગુજાર્યો હોય ત્યારે પણ આવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. એટલે તમને ટૂંકમાં તમારા માતા પિતાનો પ્રેમ ન મળે તો પણ તમે એ તમારો વિકાસ જે છે એ રૂંધાય છે. એટલે સમન કરીને છોડો, પણ જ્યારે કોઈ ઈચ્છાઓનું દમન કરવું પડે છે ત્યારે એ અનકોન્શિયસ માઇન્ડમાં જાય છે અને એ બદલો લેવાની ભાવના આપણામાં જન્માવે છે. હવે તમે તમારા માતા પિતાને કારણે મિત્રોને ઘરે બોલાવતા ખચકાવ છો તો એમાં લગભગ હા આવે. તમે તમારી મહત્વની બાબતોમાં સ્વતંત્ર રીતે નિર્ણય લઈ શકો છો. આજકાલના છોકરાઓને તો મા બાપ લેવા દે છે, પણ ઘણી જગ્યાએ ના પણ લેવા દેતા હોય. તમને તમારા ઘર કરતાં બીજે વધારે આનંદ મળે છે એમ તમને લાગે છે? હોસ્ટેલ લાઈફ જે લોકો જીવા ટેવાઈ ગયેલા હોય, શરૂઆતમાં ભલે હોસ્ટેલ ના ગમે, પણ જો જે લોકો 5 વર્ષ ટકી ગયા હોસ્ટેલમાં અને પછી એ લોકોને ઘરે વેકેશનમાં જાય તો તરત જ બોલે છે આના કરતાં તો હોસ્ટેલ સારી. કોઈ ઓછાડ તો સાફ કરવાનું નહોતું કહેતું, ક્યાં જાશે એમ તો નહોતું પૂછતું કોઈ, વગેરે. તો હોસ્ટેલમાં જે વ્યક્તિ એકલો રહેવા ટેવાઈ ગયેલો હોય છે એ પછીથી જલ્દીથી સમાયોજન સાધી શકતો નથી. કોઈ પણ સ્ત્રી હોય, માની લ્યો કે એના ડિવોર્સ થઈ ગયા અને પોતે એકલી રહેતી હોય અને પોતાનું બાળક બીજે ક્યાંક ભણવા ફોરેન મોકલી દીધું હોય, પછી એ સ્ત્રી 5 વર્ષ એવી રીતે એકલી રહે, પછી એને કોઈ જલ્દીથી એના ઘરમાં રહેવા આવે એ ગમતું નથી. કારણ કે એ વાતાવરણના માહોલમાં એ ગમે ત્યારે ઉઠવું, ગમે ત્યારે સૂઈ જવું, 12 વાગ્યા સુધી બિગ બોસ જોઈ રાખવું, 1 વાગે મેગી બનાવીને ખાવી. તો આ જે ટેવ પડી ગઈ છે, ઓલું તો સાસુ ઘરમાં હોય, સસરા ઘરમાં હોય તો થોડોક સંકોચ થાય શીરો બનાવીને ખાતા. રાત્રે 1 વાગે શીરો બનાવીને ખાવાનો, 8 વાગે ભૂખ બનાવીને ખાવો તો ને, આવું કોક આપણને કહે એટલે આપણો અહમ ગવાય. પણ જે સ્ત્રી એકલી રહે છે એને કોણ કહેનારું? આવી સ્ત્રી જ્યારે પોતાના પિયર કે સાસરે રહેવા જાય તો પણ 2 કે 3 દિવસથી વધારે ટકતી નથી, કારણ કે એને એ માહોલ જ નથી પસંદ. તો જે વ્યક્તિ એકલા રહેલા છે, કે જે દીકરા અને વહુ ઘણીવાર આવે ફોરેનથી, તો એ પણ પોસાય નહીં એવી પરિસ્થિતિ ઊભી થાય. ઘણા કુટુંબો આવા પણ જોવા મળે છે. અને તમને તમારા ઘર કરતાં બીજે વધારે આનંદ મળે છે એમ તમને લાગે છે? તેમાં હા કે ના? તમારા ઘરમાં બીજા એકબીજાની પાછળ બધા ટીકા અને ચાડી ચુગલી કરે છે, બરોબર. ઘણા કુટુંબ 12 કે 15 જણા હારે રહેતા હોય પણ એકબીજાની વાંક જ પાછળથી, ઇવન કામવાળા મોઢે પણ એમ કે પંચાત કરે, અથવા તો એને પૂછે રાખે કે મારી દેરાણી કેટલા વાગે ઘરની બહાર ગઈ હતી, અથવા તો કંઈ કહીને ગઈ છે. તો આ જે વાત છે, તો એ આમાં હા કે નામાં તમારે જવાબ આપવાનો છે. તમને ખિસ્સા ખર્ચ માટે પૂરતા પૈસા તમારા માતા પિતા પાસેથી મળે છે, પોકેટ મની, બરોબર. તો ઘણીવાર મળતા હોય તો આર્થિક પરિસ્થિતિ પ્રમાણે મળતા હોય. રોજના 50 રૂપિયા જો તમને ઓછા લાગે તો માતા પિતાને તો એ પણ નથી પોસાય એમ છતાંય આપે છે. તો અહીંયા જે કોન્ટ્રાડિક્ટ થાય છે વાત, બરાબર. તમારી કોઈ ટેવ તમારા માતા પિતા અથવા તો તમારા સાથે રહેતી કોઈ વ્યક્તિને ઉશ્કેરે છે ખરી? દાખલા તરીકે તમને સિગરેટ પીવાની ટેવ હોય, દાખલા તરીકે તમને દારૂ પીવાની ટેવ હોય, દાખલા તરીકે તમને મોડે સુધી ટીવી જોવાની ટેવ હોય, તમે સવારે 10 પહેલાં ક્યારેય ઉઠતા ન હોય, તો 100% તમારા માતા પિતાને તમારા આ વર્તનથી, તમારી આ કુટેવથી ત્રાસ થશે જ.
તમે હા ઉપર જ કરવાના છો કે હા ભાઈ હું મોડો ઉઠું છું એ નથી ગમતું, હું સિગરેટ પીવું છું એ નથી ગમતું. તો આ પ્રકારના પ્રશ્નો ટૂંકમાં સમાયોજન સંશોધનિકામાં જોવા મળે છે. તમારી પ્રવૃત્તિઓ ઉપર તમારા ઘરની કોઈ વ્યક્તિ છાની નજર રાખ્યા કરે છે? ઘણા મમ્મી એવા હોય છે કે અ, બાળક બાથરૂમ જાય કે નાહવા જાય તો એનો મોબાઈલ ચેક કરવો, એની બુક ચેક કરવી, એનું દફતર, એની બેગ ચેક કરવી, સોશિયલ મીડિયામાં એ શું પોસ્ટ કરે છે એની પંચાત કરવી. વધારે પડતી જો બાળકની પંચાત કરીએ ને તો એને નથી ગમતું. વારંવાર એનો મોબાઈલ ચેક કરવાની જરૂર નહીં. અને ચેક કરવો હોય તો એ સામે બેઠો હોય ત્યારે જ એને કે બેટા લાવતો તારો મોબાઈલ, તારે કોની સાથે તું શું વાત કરસ મારે જોવું છે. પણ છાનાવાના ચેક નહીં કરો, એ વધારે ડેન્જર છે. પછી બાળક પણ તમારું છાનું માનું જ ચેક કરશે. એટલે તમારી પ્રવૃત્તિ ઉપર, અને સ્વાભાવિક છે માતા પિતાની નજર તો રહેવાની જ બાળકની પ્રવૃત્તિ ઉપર. તમને લાગે છે કે તમારા ઘરમાં તમારા વ્યક્તિત્વ વિકાસ માટે તમને પૂરતી તકો મળી રહી છે? હવે તમારે નિરમા યુનિવર્સિટીમાં એડમિશન લેવું હોય અને તમને ગુજરાત કોલેજમાં એડમિશન કરાવી દે માતા પિતા, તો તમને ગુસ્સો આવવાનો જ. કારણ કે એ આખી તમારું જે સ્ટડી કરવું હતું એ તમારી આખી લાઈન ચેન્જ થઈ ગઈ. અથવા તો નિરમા યુનિવર્સિટીમાં જે કેમ્પસ ઇન્ટરવ્યૂ લઈને તમને જોબ ઓફર થાય છે એ ગુજરાત કોલેજમાં કેવી રીતે થવાની છે? બરોબર. તમારા માતા પિતા સાથે અભ્યાસની બાબતમાં તમને મતભેદ પડે છે. ઘણા માતા પિતા ઠોકી બેસાડે છે કે તારે સાયન્સ જ લેવાનું છે, તારે પરફોર્મિંગ આર્ટમાં નથી આગળ વધવાનું, તારે સંગીતમાં નથી આગળ વધવાનું, તારે નાટકો નથી કરવાના, તારે નોટંકી નથી કરવાની. બરોબર. તારે જમી પે એ પિક્ચર તમે જોયું જ હશે. તો આવા સમાજમાં આ પ્રકારનું પેલું ભેદભાવ તો રહે જ છે કે માતા પિતાને જે લાઈનમાં અભિરુચિ હોય તો બાળકને એ લાઈનમાં અભિરુચિ ન પણ હોય. તો અહીંયા માતા પિતાએ સમજવાનું છે. તમારા માતા પિતા તમારા તરફ હંમેશા યોગ્ય વર્તાવ રાખે છે એમ તમને લાગે છે? જો જરૂરી નથી કે બાળક જ પોતાના માતા પિતાને રિસ્પેક્ટ આપે. બાળકને પણ એટલું જ રિસ્પેક્ટ ગમે છે. તમે એનું જાહેરમાં અપમાન કરી નાખો, એના મિત્રોની હાજરીમાં એને ધબડાવી નાખો તો એને ના જ ગમે. એને સાઈડમાં બોલાવો અને એની યારે વાત કરો તો કંઈક જુદું રિઝલ્ટ મળશે. પણ વારંવાર જ્યારે તમે બાળકને અપમાનિત કરો છો અથવા તો એને એમ કેવું બુદ્ધિ વગરનો સાલો, મૂર્ખો, તને તો ક્યાં કંઈ ખબર પડે જ છે, તું નબળો જ છું, વારંવાર આવા ઉદ્ગાર કરવાથી એ બાળકનો વિકાસ છે એ રૂંધાય છે અને એ બાળકના અનકોન્શિયસ માઇન્ડમાં તમારા તરફની નફરત ભેગી થાય છે. તમારા માટે તમારું કુટુંબ અભિમાન લે છે. એટલે શું તમારા માતા પિતા એમ કહે છે કે આઈ એમ પ્રાઉડ ઓફ યુ? બરોબર. પોતાનું બાળક ગમે તેવું હોય, પ્રાઉડ ના હોય તો કાંઈ નહીં, પણ એના વિચારો, એની આવડત, એને જે કંઈ ફિલ્ડમાં અભિરુચિ છે એમાં તમે એને બકઅપ તો કરી શકો. તમારું બાળક જે છે એ માસ કોમ્યુનિકેશન અને મીડિયા કલ્ચરની ડિગ્રી લઈને આવે છે, પરંતુ આ ક્ષણ એવી છે કે એને આગળ કોઈ ક્રિએટિવિટી સૂઝતી નથી. તો એ બાર ટેન્ડરિંગનું કરે તો એને એપ્રિશિએટ કરો, એને વખોડી નહીં કાઢો. એનો પણ એક સમય આવશે, એનું માઇન્ડ ખુલશે. ધીરજ હોવી જોઈએ બાળકને સમજવા માટે. તમારા માતા પિતાનો સ્વભાવ સામાન્ય રીતે પ્રફુલ્લિત રહે છે, એટલે એ તમારા મમ્મી પપ્પા એ સરસ રીતે જીવે છે લાઈફને, કે એકબીજાની સાથે ઝઘડા જ કરે છે? એકબીજા પ્રત્યે પોઝિટિવ છે એ લોકોનું વલણ? એ લોકો કોઈ જો માંદગીથી પીડાતા હોય, કોઈ રોગથી પીડાતા હોય તો સ્વાભાવિક છે એ લોકો ખુશ ના રહી શકે અને એની અસર જે છે એ તમારા ઉપર પડવાની જ છે. પરંતુ માતા પિતા હેલ્ધી હોય,
રેગ્યુલર જીમ જતા હોય, હેલ્થ કોન્શિયસ હોય, સરસ મજાની આવક હોય, ભલે મધ્યમ પરિસ્થિતિમાં જીવતા હોય, પણ એક જેને કહેવાય કે પોઝિટિવ વે, વિચારોની એક પોઝિટિવ આખી વાત હોય, તો સ્વાભાવિક છે કે એ પ્રફુલ્લિત જ રહેતા હોય, હેપીનેસ એ કુટુંબમાં જોવા મળે. તમને લાગે છે કે તમારા માતા પિતા તમારા માટે નિરાશ થતા હોય છે? એટલે નિરાશાવાદી વલણ કે યાર હવે મારો છોકરો 22 વર્ષનો થઈ ગયો, ખબર નહીં હજી સુધી તો નોકરી નથી મળી, આગળ જતા શું કરશે. અને ઘણીવાર બિચારો જમતો હોય તો એ જેવો જમવા બેસે ને સંભળાવે 80 રૂપિયા કિલો ભીંડા છે, પણ તે કીધું એટલે લાવવા પડ્યા. હવે ક્યારે કમાઈશ, ક્યારે ઓલા ઇન્ટરવ્યુ નું શું થયું? 80 રૂપિયા તમે જે ભીંડો લાવ્યા છે એનું કોઈ મહત્વ ન રહ્યું. તમે એને એવું કહો છો 80 રૂપિયા કિલો ભીંડા છે અને તું બેકાર છું, અને આ જે છે અમારા પૈસામાંથી તું 22 વર્ષનો થયો તોય અમારે તને તારું ગમતું શાક ભીંડો ખવડાવવું પડે છે. હવે આ ભીંડામાંથી જે પ્રોટીન ને વિટામિન બાળકને મળવા જોઈએ, જે ખુશી મળવી જોઈએ, એ નહીં મળે. કારણ કે એ જમવા બેઠે અને તમારું બક 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 શરૂ થાય. એક જોક્સ છે, એક માણસ છે ને એ કાયમ જમવા બેસે ને તો એની પત્ની કચ 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 કરે રાખે, પણ ઓલો પછી નકટો થઈ ગયો, નઠારો થઈ ગયો બિચારો. એટલે એ કઈ ધ્યાન ન દે, કારણ કે ધ્યાન દે તો બિચારો ભૂખ્યો રહે. એટલે ઓલી જેટલું કચકચ વધારે કરે ને એટલી રોટલી એ વધારે ખાય. પછી એકવાર પત્ની પિયર ગઈ, એટલે આ ભાઈ હોટલમાં જમવા ગયા. એટલે હોટલમાં બહુ સરસ વાતાવરણ હતું, શાંત વાતાવરણ હતું. તો ઓલો બિચારો જમી ન શક્યો. એટલે ઓલો વેઇટર કે સાહેબ તમે અડધી જ થાળી મંગાવી હતી ને એમાંથી તમે કેમ કઈ જમતા જ નથી, તમને શું આપું સાહેબ? તો કે એક કામ કર, તું કચકચ કર, મારી સામે બેહીને મને ગાળો ભાંડ, તો હું જમી શકીશ. આટલા શાંત વાતાવરણમાં હું નહીં જમી શકું. એટલે પછી તમે જ્યારે યુઝ ટુ થઈ જાઓ છો એ વ્યક્તિથી, એ પરિસ્થિતિથી, એ વાતાવરણથી, ત્યારે આવી આ એક જોક્સ હતો, પણ ઘણાના ઘરમાં આવું જોવા મળે છે કે પત્નીને જાણે આખો દિવસ ટાઈમ જ ન મળતો હોય. એ ક્યારેય જીવનમાં, એક સાયકોલોજીના તમે વિદ્યાર્થીઓ છો એટલે હું તમને કહું છું, બેડરૂમ અને જમવાનું ટેબલ, એમાં ક્યાંય નેગેટિવ વાત ન હોવી જોઈએ, ક્યાંય ફરિયાદ ન હોવી જોઈએ, શાંતિ હોવી જોઈએ, કોઈ પોઝિટિવ વાત હોવી જોઈએ, અને મોબાઈલ ઉપર વાત તો જરા પણ ન હોવી જોઈએ. વાતચીત કરવા માટે તમારું તમારો ડાઇનિંગ એરિયા છે જ. જે રીતે તમે તમારા બોસની સાથે વાત કરો છો રિસ્પેક્ટથી, એવી જ રીતે તમે તમારી પત્ની કે તમારા પતિ સાથે વાત કરી શકો છો. એને અપમાનિત કરીને તારા બાપના ઘરે વહી જા બિસ્તરા પોટલા બાંધીને, અને પછી એને સોરી કહી ઓફિસે ફોનમાં મનાવી લેવી, આવું એકવાર કરો ઇટ્સ ઓકે, 2 વારથી ઉતરે, પણ પછી અંદરનો જે પ્રેમ, લાગણી, સહાનુભૂતિ અથવા તો જતું કરવાની ભાવના છે એ ધીમે ધીમે મરતી જશે. રિસ્પેક્ટ વગરનો પ્રેમ નકામો છે. કોઈ વ્યક્તિ તમને વારંવાર મારે ને પછી એમ કે હું તને બહુ પ્રેમ કરું છું અને એટલે જ મારું છું, તો આપણે 4 ફડાકા કે હું તારા કરતા વધારે પ્રેમ કરું છું એટલે તને 4 ફડાકા માર્યા, કે તો મને 2 માર્યા ને મેં તને 4 એટલે માર્યા, એવું કરો તો એ સમજી જશે. પ્રેમ કરતા હોય કોઈ દિવસ મારે નહીં, પ્રેમ કરતા હોય કોઈ દિવસ અપમાન ન કરે, સમજાવે, જતું કરે, સહન કરે. તો તમારા ઘરમાં તમારી કોઈ ઈર્ષા કે અદેખાઈ કરતું હોય તેમ તમને લાગે છે? બરોબર. સામાન્ય મનોવિજ્ઞાનમાં આપણે ભણી ગયા, ઈર્ષા, દ્વેષ, અદેખાઈ, ક્રોધ, આ બધા નિષેધક આવેગો છે. અને પ્રેમ, કરુણા, વાત્સલ્ય, જતું કરવાની ભાવના, લાગણી,
એ વિધાયક આવેગો છે. વિધાયક આવેગો અને નિષેધક આવેગો તમારે મેન્ટેન કરવા પડે છે. એકને ઘટાડવું પડે છે, એકને વધારવું પડે છે. તમે જોશો કે કચરો આપણે કરતા નથી, કરીએ છીએ, આપોઆપ થઈ જાય છે ને. તો ઈર્ષા, દ્વેષ, અદેખાઈ જે છે એના વિશે તમે કંટ્રોલ ના કરો, નિયંત્રણ ના રાખો, તો એ આપોઆપ એ વધશે. પણ સારી ટેવ પાડવા માટે પ્રયત્ન કરવો પડે. તમારે 5 વાગે ઉઠવું હોય વહેલું, તો એના માટે તમારે પ્રયત્ન કરવો પડશે ને. કન્ટિન્યુઅસ 22 દિવસ જ્યારે તમે 5 વાગે ઉઠશો, ત્યારે કુદરતી 23મા દિવસે તમને સહજ રીતે તમે ઉઠી શકશો, તમારે મહેનત નહીં કરવી પડે. એ જ રીતે ઈર્ષા, દ્વેષ અને અદેખાઈને ઘટાડવા માટે પ્રયત્ન કરવો પડે છે અને પ્રેમ વધારવા માટે પ્રયત્ન કરવો પડે છે. તમે કચરો કરતા નથી, પણ કચરો થઈ જાય છે. મેં દેર કરતા નહીં, દેર હો જાતી હૈ. બરોબર? એટલે ઉકેડો આપણે ક્યાંય કરવો ન હોય, પણ ઉકેડો થઈ જાય છે ને. હવે ઉકેડાને તમે મ્યુનિસિપાલિટી વાળાને ન બોલાવો તો એ ઢગલો તમને જોવો નહીં ગમે. તો એ મગજમાં જે ઢગલો થાય છે ઈર્ષા, દ્વેષ અને અદેખાઈનો, એના હિસાબે નિરાશા જન્મે છે. એના હિસાબે નેગેટિવિટી જન્મે છે. એના હિસાબે આપણી ચેતના, આપણી ઓરા જે છે એ ડિસ્ટર્બ થાય છે. તમારા ઘરમાં તમારી કોઈ ઈર્ષા, હા, તમને ઘરમાંથી પૂરતો સ્નેહ અને હૂંફ મળે છે ખરો? તમારા ઘરમાં વિચારો અંગે વારંવાર પરસ્પર તીવ્ર મતભેદ પડે છે ખરે? ઘણીવાર બાપ દીકરાને ઊભા ન બનતું હોય, બરોબર, એક આવે અને બીજો ઘરમાંથી ચાલ્યો જાય, એવું બને. એ બાળક જે છે એ ટાઈમ ટેબલ જ એવી રીતે ગોઠવે કે જેવા પપ્પા આવે એટલે આપણે રફું ચક્કર. કેમ? તો કે બપોરની કોલેજ આપણે એટલે જ સિલેક્ટ કરી ને કે 1 થી 5 પપ્પા ઘરે આરામ કરવા આવે છે, આપણે 1 થી 5 કોલેજ વયું જવાનું. વાત કરી તો ન બજેગા બાસ, ન બજેગી બાસુરી. બરોબર? એકબીજાને સહન નથી કરી શકતા. ખાસ કરીને પિતા અને પુત્રના સંબંધો 16-18 વર્ષે આવા થઈ જાય છે. તો એના માટે શું કરવું જોઈએ? તો એનું માર્ગદર્શન મનોવિજ્ઞાન એટલે કે સમાયોજનનું મનોવિજ્ઞાન તમને આપે છે. તમને લાગે છે કે તમારા ઘરની આર્થિક સ્થિતિને લઈને તમારે વેઠવું પડે છે? ઘણીવાર એક ભાઈ નબળો હોય તો બીજો ભાઈ જે છે એ વધારે ઓવર ટાઈમ કરીને પણ ઘરનું પૂરું કરતો હોય. એક આળસુ પ્રકૃતિનો હોય તો એ ઘરે બેસી રહે, ટીવી જોઈ રાખે, અને બીજો બિચારો ભાઈ જે છે એ ઓવર ટાઈમ કરતો હોય. આવું બને? તો આમાં ઘણીવાર હા એવો જવાબ આવે. કોઈ વસ્તુ જોઈતી હોય અથવા તો ક્યાંક જવું હોય ત્યારે તમે તમારા માતા પિતાને સહેલાઈથી કહી શકો છો? એટલે એવું ફ્રી ને વાતાવરણ છે તમારા ઘરમાં? એમ તમારા માતા પિતા ચીડિયા સ્વભાવના છે એવું તમને લાગે છે? જ્યારે કોઈ લાંબી માંદગીની બીમારીથી પીડાતા હોય ત્યારે પણ એ બિચારા ચીડિયા થઈ ગયા હોય, એવું બને. તમારા માતા પિતા ભણ કે ઓછું ભણેલા છે એમ તમને વારંવાર લાગે છે? બરોબર? એ લોકો બિચારા ઓછું ભણ્યા છે એટલે તમને વધારે ભણાવ્યા, બરોબર? કારણ કે ભલે એ ભણ્યા નથી પણ ગણ્યા છે એટલે તો તમે પીએચડી થયા. તમારા માતા પિતા તમારા દેખાવ અંગે વારંવાર ટીકા કરે છે? તો આ બહુ જ ખરાબ કહેવાય જો કરતા હોય તો. ઘણા મા બાપને એવું હોય કે મારી છોકરી ગોરી નથી. પ્રસંગો બાદ તમારા ઘરમાં બધા સમૂહમાં ફરવા કે આનંદ માણવા જાય છે? એટલે અત્યારે જો દિવાળીનું વેકેશન છે તો દિવાળીના વેકેશનમાં તમે તમારા કુટુંબની સાથે બહાર ફરવા જાઓ છો. ઘણીવાર તમે જો તો માતા પિતા ખાલી જાય છે, દીકરોને બહુ હારે નહીં આવે. કેમ? તમારી યાર નો મજા આવે. આવું પણ જોવા મળે છે. તમને સ્પર્શતી બાબતોમાં તમારા પિતા સંમતિ આપે જ્યારે માતા સંમતિ ન આપે એવું વારંવાર બને? એટલે ડિફરન્સ ઓફ ઓપિનિયન. કુટુંબમાં માતા પિતા જ્યારે એકબીજાથી ડિફરન્સ ઓપિનિયન આપે છે તો એવા ઘરમાં બાળક જે છે એ કન્ફ્યુઝ રહે છે વધારે, અથવા તો મમ્મી પપ્પાનો ની લાગણીનો દુરુપયોગ પણ ઘણીવાર કરતા હોય છે. ઇમોશનલ બ્લેકમેલ, બેને બધાડવાના વધારે ધંધા કરતા હોય, એવું પણ બને કે બળતામાં ઘી હોમે. તમારા માતા પિતા કેટલીક બાબતોમાં તમારા ભાઈ બહેન કે બીજા મિત્રોના દાખલા આપી તમને વારંવાર ટોક્યા કરે છે? આ ક્યારેય ના કરાય.
તમે પાડોશીના બાળકની સાથે કમ્પેરિઝન કરો તમારા બાળકની અને તમે એવું કહો કે એ તો હોશિયાર છે, તું ડોબો છું, તો એ છે એ તમે નફરતના બીજ બોવો છો તમારા બાળકના માનસમાં તમારા પ્રત્યે. પછી વૃદ્ધાશ્રમમાં જવાનો વારો આવે એવું બને. તમારા ઘરમાં લાગણી અને હૂંફવાળું વાતાવરણ છે, હા કે ના? તમને એમ લાગે છે કે તમારા માતા પિતા જૂના વિચારોમાં હોવાથી તેમની સાથે તમને વારંવાર સંઘર્ષ થાય છે? તો આવા અનેક સમાયોજન, કૌટુંબિક સંશોધનિકા, એ જ રીતે સામાજિક સમાયોજન સંશોધનિકા, એની પણ આપણે વાત કરીશું. તો આ પ્રકારના તમારે 007માં એટલે કે પ્રાયોગિક મનોવિજ્ઞાન અને મનોવૈજ્ઞાનિક કસોટીઓમાં આ પ્રકારની કસોટીઓ વિશે જર્નલમાં લખવાનું રહેશે. મને રજા આપશો. ટાઈમ ઇઝ ઓવર. નમસ્કાર.